ગાઈસ મંદિર આવી ગઈ છું. ફ્રોસ્ટિક લઈ આવ્યા છીએ અને એને બહુ ભાવે છે. કા સાથી હવે એ ફ્રોસ્ટિક ખાય કા. ગાઈસ તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં જશો? તો સવારે જાગીને ફ્રેશ થઈ ગઈ છું. કે જો પપ્પા અહીંયા ફ્રેશ થઈ ગયા છે. હાય તમારા દ્રવ્ય જો અહીંયા ત્યાં આવી ગયો છે. મમ્મી જો ભાખરી બનાવશે. જય માતાજી બધાને. તો ચાલો બધા નાસ્તો કરવા. હાય દ્રવ્ય, હાય કહી દે. હાય. જો દ્રવ્ય હાય કહી દેજો. હવે અમે જઈએ છીએ નાસ્તો કરવા. નાસ્તો આપો ને. હાલો હાલો તૈયાર છે, બેસી જાઓ. એમાં નાસ્તો આવી ગયો છે. ફટાફટ નાસ્તો કરી લો. આવી ગયો છે નાસ્તો કરવા. કાદી બેસ મૂડ ઓફ છે આગી જાય. હા એટલે ઓફ છે. તો જો મારો નાસ્તો આવી ગયો છે. નાસ્તો કરીને પછી હવે મારા મંદિરે જવું છે. મંદિરે જાઉં છું. ગાઈસ મંદિર આવી ગઈ છું. છે ને હું હવે ઘરે જાઉં છું. પ્રસાદી લઈ લીધી છે. આવી ગઈ છું ને દ્રવ્ય જમા રમે છે ચપ્પલેથી. કા ગાંડું જો મારા મામાની છોકરી આવી ગઈ છે. એમ છે મજા. તો હવે એને કંઈક ખાવું છે. તમે લઈ આવીએ દુકાને જઈને. ચાલ જો તારી ફ્રેન્ડ છે અહીંયા. મારી ફ્રેન્ડ નથી, આ તારે તને મળવા આવી છે. મને કંઈક ઠંડુ ખાવું છે તો લઈ આવીએ અહીંથી. હા ખાવું ને. ફ્રોસ્ટિક થઈ. હા ને ફ્રોસ્ટિક થઈ. ગાઈસ બ્લોકમાં બના રહેજો. ફ્રોસ્ટિક લઈ આવ્યા છીએ અને એને બહુ ભાવે છે. હા સાથી હવે એ ફ્રોસ્ટિક ખાય કા. ફ્રોસ્ટિક નથી ખાવી એમ કે ખવાઈ ગઈ છે. હા ઘર ભેગું થાને ભાઈ. બધા બેઠી ગયા છે અને આ શાક સુધારે છે બધા. એ બા આવ્યા છે. તમારા બા આવ્યા છે, મારે મામી આવ્યા છે અને બધા કામે લાગી ગયા છે. આવતા કામે લગાડી દીધા બધાને કા. ના ને કઈ કામ હોય નહીં. નો ગયા હતા નાનીને ઘરે તો કાંઈતરા લાવ્યા છે તો લઈ લઈએ. કાંઈતરા છે કુંભણથી કા. એનું નાનીનું ઘર છે. આપણે કાંઈતરા ખાઈએ અત્યારે. સાંજો કેટલી ભૂખ લાગી. એકલી એકલી બેઠી. નહીં એકલા એકલા જમા બેઠી ગયા. બટાટાનું શાક, ચિકન, રોટલી. આ જો ગુંદાનું અથાણું કેવું મસ્ત મજાનું. કેરીનું ગુંદાનું અથાણું. નાનીએ બનાવ્યું છે ક્યારે. તમારા સાસુમાં હાલો તો ખારું હોય છે. અને રોટલી ચડાય છે અને મંજુ બેઠી ગયા છે. આ જમે છે. ત્યાં બેઠી ગયા રમવા ગેમ. ફ્રી ફાયર એમ છે ને હું રમું છું. આમ બે હમણાં રમી હતી પછી હવે એકલો એકલો રમે. કા દેવ લુબડો વાત થઈ ગઈ. મમ્મી આવી તો હજી 2 બટકા વધારે આવે છે જમવા. કા મમ્મી એ તો હાલ જ છે ને. તમે રોજ કે મમ્મી મમ્મી કરો. આજે આખો શીખરનો ડબ્બો લઈને થઈ રે. ઘટશે હજી. લઈ દે. હા લઈ દે. આજે લઈ દે. મારી મામી જો જમવા મીડા એ નણંદના ઘરે આવીને. માસીન ઘરે છે. હા માસીન ઘરે છે પાછું. એકલું નાનું ઘર નથી. બે છે લાડવા બે હાથમાં. ચુપેલ જોડી કામ કરી ફ્રી થઈ ગયા છીએ ને આ થોડી ફ્રેશ થઈને આવી ગઈ છે અને આ બધા વાતુના વડા કરે છે. હું બેઠી ગઈ છું ફ્રી થઈ. હાય દીદુ, શું કરે છે ત્યાં? એવું છે તો જા અમે બે બહાર જઈએ છીએ ત્યારે. બહુ મને ભૂખ લાગી છે એટલે કંઈક નાસ્તો બાસ્તો કરીએ. કા કંઈક તો લઈ લઉં. શું લેવું? તો લઈ લીધો છે. બે નાસ્તો લઈ લીધો છે. હવે અમે જઈએ છીએ ઘરે. ઘર તો આવી ગયો કા. હવે ઘરે જઈને થોડોક નાસ્તો લીધો છે. એ નાસ્તો કરીને થોડોક એટલે થોડોક જ કહેવાય જો ના થોડોક જ છે. પછી નાસ્તો કરી લઈએ ને પેટ ભરાઈ જાય. નાસ્તો કરવા ચાલો. મામી ને ઘરે જાય છે. આવજો. હું અહીંયા છું નથી જાતી. જા બધા જાય છે. જય માતા. બાય બાય.
તારે જવું હેલો બચ્ચો આ જાય તો જો હમણાં જાય છે બાય બાય આવજો ને ગાઈસ ફ્રી થઈ ગઈ છું ને આ બે જો બે સ્ક્રબ કર્યું અને સ્ક્રબ કરીને ફેસ વોશ કરી લીધું છે આ સ્ક્રબ કરે છે કાલી અને મમ્મી જો શું કરે મમ્મી સંતોષ જમવાના આપું બાકી રહી જશે ના ઠીક એવું છે એમ ને તો આપણે તો ફ્રી થઈ ગયા છીએ ખાવ બનશે બિચારી હમણાં મજા નથી કા મમ્મી મજા નથી ધ બેસ્ટ લુક થઈ ગઈ છે મારી એવું છે ને? ખાઓ કંઈ ગમતું નથી અરે વાહ બહુ કરી બંસી નારદના બેન કામ કરે છે બે મારું હું આરામ કરું છું હવે એવું છે ગાઈસ મને આઈસ્ક્રીમ ખાવાનું મન થયું ને મેં દિવ્યેશને કીધું મેં આઈસ્ક્રીમ લઈ દેતું બિચારા આઈસ્ક્રીમ મને લઈ દીધું અને જોઈએ ત્યારે મોબાઈલ બેઠો હા દિવ્યેશ ના જો મેં આઈસ્ક્રીમ લઈ દીધું થોડું ખાઈ લીધું ને તમે બધા લો ખાવા ને હું આ બ્લોગ હું અહીંયા જ એડ કરું છું જય માતાજી જય સુરપુરા દાદા આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં